ઉપલેટા ધોરાજી પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો। વૃક્ષ ધરાશાય થયા હતા। રસ્તા ઉપર ખાબોચિયા પણ ભરાયા હતા। રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં હવામાનની આગાહી મુજબ બુધવારની વહેલી સવારે કમોસમી વરસાદ શરૂ થયો। સવારે 4 વાગે શરૂ થયેલા ગાજવીજ અને ભારે પવન વચ્ચે ધીમી ધારે વરસાદ વરસતા વિસ્તારમાં ઠંડક પણ પ્રસરી હતી। ત્યારે ઉપલેટા શહેરના મંડપ રોડ ઉપર ભારે પવનના કારણે અનેક વૃક્ષો પણ ધરાશાય થયા હતા। રસ્તાઓ ધોવાઈ ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। સ્થાનિક તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી। વરસાદના કારણે ઉપલેટા અને ધોરાજી પંથકમાં અનેક વિસ્તારોમાં રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા અને ખાબોચિયા વધુ સ્પષ્ટ થવાથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। તેમજ અચાનક જ આવેલા વરસાદથી ખેતીને લાભદાયક અસર થવાની શક્યતા વ્યક્ત થઈ। તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી।